બજારમાં સતત બીજા દિવસે ભૂકંપની સ્થિતિ અને સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે। ચાંદીની કિંમતમાં એક ઝાટકે ₹7,000નો કડાકો અને આ તરફ ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ હવે 2,30,000 પર પહોંચ્યો છે। સોનાના ભાવમાં પણ ₹2,600થી વધુનો કડાકો બોલાયો તો સોનાનો તોલાનો ભાવ 1,47,000 પર પહોંચ્યો છે। આ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, અત્યારે તો ભારતીય વાયદા બજારમાં સતત બીજા દિવસે ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઈ છે, બધું જ હલી ગયું છે, ધ્રુજી ગયું છે, કારણ કે સતત આજે બીજો દિવસ અને સોના ચાંદીના ભાવમાં કડાકો, કેવી અસર બજારમાં? જી અંકુર, અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તે યુદ્ધ 2 દિવસ પહેલા જ પૂર્ણ થયું છે અને તેની સીધી અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે। સોના ચાંદીના ભાવમાં સતત છેલ્લા 2 દિવસથી ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતિત છે કે કારણ કે જ્યારે ભાવ વધી રહ્યા હતા ત્યારે વેપારીઓએ પણ પોતાના પૈસાનું મૂડીનું રોકાણ કરી રહ્યા હતા અને રોકાણ કર્યા બાદ અત્યારે ભાવ સીધો ઘટવાના કારણે જે રીતની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે કે ચાંદીમાં લગભગ 4,000 રૂપિયા જેટલા અને સોનામાં લગભગ 2,500 રૂપિયા જેટલાનો ભાવ ઘટાડો છેલ્લા 24 કલાકની અંદર થયો છે। ત્યારે અમદાવાદ જ્વેલર એસોસિએશનના જે ટ્રેઝરર છે ધવલ પટેલ, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા રૂપિયાનો ભાવ વધારો થયો છે, કેટલા રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે અને સીધી અસર તેમના ઉપર એટલે કે જ્વેલર્સ ઉપર કઈ રીતની પડી રહી છે તે બાબતની ચર્ચા કરીશું। ધવલભાઈ, છેલ્લા 2 દિવસથી ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, કેવો ઘટાડો થઈ રહ્યો છે અને કેવી અસર? સોનાના ભાવમાં ગઈકાલને આજના ડિફરન્સમાં 2700 રૂપિયાનો ડિફરન્સ છે। ગઈકાલે સોનું 1,52,000 હતું, જે આજે 1,49ની આસપાસ છે અને ચાંદીના ભાવમાં 8,000 રૂપિયાનો ફરક છે। આ ગ્રાહકો માટે ખરેખર એક સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। આ ભાવે ગ્રાહકોએ એન્ટ્રી કરવી જોઈએ અને સોનું ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે દિવાળી સુધી એમને બહુ સારો વધારો અને સારું રિટર્ન આપશે। ભાવ ઘટવાનું કારણ શું મુખ્યત્વે? અત્યારે જે વોરનો અંત આવી રહ્યો છે અને એ બધા ઘણા બધા ફેક્ટર્સ આમાં છે। ડોલરના પ્રાઇસમાં પણ ઇફેક્ટ થઈ રહી છે, એના હિસાબે સોનું અત્યારે ઘટી રહ્યું છે, પણ કસ્ટમર માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે। આ ભાવે એ લોકોએ બુક કરવું જોઈએ। વેપારીઓ ચિંતામાં છે, કસ્ટમર તો રાજી હશે પણ વેપારીઓ ચિંતામાં પણ હરેક લેવલ પર બાઇંગ કરતા જ હોય છે, એટલે હરેક લેવલની આસપાસ એ લોકો થોડું પોતાનું રિઝર્વમાંથી બાય કરતા હોય છે, એટલે વેપારી માટે પણ આ સારી જ ઓપોર્ચ્યુનિટી છે। સર, દિવાળી નજીક છે, દિવાળીની આસપાસની વાત કરવામાં આવે તો કેટલો ભાવ વધારો હજી જોવા મળી શકે એમ છે? દિવાળીની આસપાસ સોનામાં 5,000 રૂપિયાનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે અને ચાંદીમાં એપ્રોક્સ 10,000 રૂપિયાનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે। હા, 100% વટી જશે। ચોક્કસથી 1.5 લાખ રૂપિયા 10 ગ્રામ સોનાના ભાવ જોવા મળશે દિવાળીની આસપાસ। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ચાંદીના ભાવમાં પણ લગભગ 8,000 રૂપિયાનો ઘટાડો 2 દિવસની અંદર જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ચાંદીમાં 4,000 અને સોનામાં લગભગ 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જી અંકુર। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।